હેલો, આજે આપણો ટોપિક છે ભારતનું સંવિધાનની અંદર આમુખ. તો આપણે એક બહુ સરસ ટોપિક છે જેને તમારે સમજવું રહ્યું, કારણ કે તમારે કોઈ બી કોમ્પિટિશન એક્ઝામની અંદર 1 નંબરનો ક્વેશ્ચન જરૂર બનતો હોય છે. અને અમુકની શરૂઆત જ જો પ્રસ્તાવનાથી થાય તો આપણે પ્રસ્તાવનાને તો વાંચવી જ પડે ને સમજવી જ પડે. ઓકે, અને ઘણી સરસ રીતે તમે એને સમજી શકો છો. કેટલાક જ નંબર્સના ક્વેશ્ચન બને છે, 8 થી 9 કે 10 ક્વેશ્ચન સિરીઝ બની શકે છે. જે તમે એને સમજીને જો વાંચી લો ને, તમારો કોઈ નંબર 12 માઇનસ થવાના ચાન્સ બહુ જ ઓછા છે. ઓકે, તો સરળ ટોપિક છે, તમે ધ્યાનથી સમજો કે પ્રસ્તાવના આમુખ શું છે. તો માની લો કે કોઈ એક બુક છે, કે આ એક બુક છે, માની લો કે આ એક બુક છે, બરોબર. આ એક બુક છે. આ જે બુક છે એની અંદર શરૂઆતમાં જે આપણે લખવામાં આવે છે લેખક દ્વારા, તો એક કે આની અંદર આ બધું લખેલી છે, આ રીતે એની રજૂ કરેલી છે. તો જે શરૂઆતમાં જે મૂકવામાં આવે છે કે આ બુકની અંદર શું છે, તો એને શું કહે છે? પ્રસ્તાવના કહે છે. એ જ રીતે બંધારણના આમુખની અંદર શરૂઆતમાં જે છે એને પ્રસ્તાવના કહે છે. ઓકે, સમજાઈ ગઈ વાત? પછી આપણે ડેપ્થ જશું. તો આમુખ ભારતીય સંવિધાનની પ્રસ્તાવના છે. મેં ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો અને તેમના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જાની તકની સમાનતા. જો કેટલું બધું છે, સમજવા જઈએ તો કેટલું બધું છે. દરેક પ્રશ્નો તો આપણે એમાંથી અંદરથી આપણે પ્રશ્નો બનાવતા જઈશું, આપણે સમજતા છીએ. દરજ્જાની તકની સમાનતા પ્રાપ્ત કરવાનો અને તેની બધામાં વ્યક્તિઓના ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાન અપનાવીએ છીએ, એને નિયમિત કરીએ છીએ અને આપણી જાતને અર્પણ કરીએ છીએ. આપણે આ પ્રસ્તાવના છે, યાદ રખાવાની જરૂર નથી. ઓકે, તમે રાખી શકો તો તમારું એક્સ્ટ્રા બેનિફિટ છે. આમાંથી જે ક્વેશ્ચન સિરીઝ બને છે આપણે એ સમજવાની છે. હું તમને ડ્રો આઉટ કરી દઉં છું ક્વેશ્ચન સિરીઝ ક્યાં ક્યાં બનશે. અમે ભારતના લોકો, વાત ચાલે છે ભારતના લોકો. અમે ભારતના લોકો, તો ભારતના લોકો છે ને સૌથી તાકાતવર. અમે ભારતના લોકો શબ્દ છે ભારતના લોકો. ભારતને એક સાર્વભૌમ, આમાંથી ડેફિનેશન પૂછે, સાર્વભૌમ કોને કહે છે? સમાજવાદી કોને કહે છે? બિનસાંપ્રદાયિકતા કોને કહે છે? આ બધા શું પૂછે? ડેફિનેશન સ્વરૂપમાં પૂછે તમને ક્વેશ્ચન સિરીઝ કે સાર્વભૌમ એટલે શું? સાર્વભૌમ એટલે ઇન્ડિપેન્ડન્ટ, કોઈ દેશનું આધિપત્ય આપણા ઉપર નથી. સાર્વભૌમ. સમાજવાદી, સમાનતાની વાત છે. બિનસાંપ્રદાયિકતા, બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે કેવું રાષ્ટ્ર એ બી સમજ્યું આપણે આગળ. લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો અને તેમના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. હવે જો આપણે રાજકીય ન્યાય આ શબ્દ પછી સમજીએ, વોટ આપવાનો અધિકાર ને બધું આવે છે, બધું આમાં આવે છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત કરવાનો અને બધામાં વ્યક્તિના ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરતી બંધુતા. આ ક્વેશ્ચન છે બધા. એ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, ધર્મની ઉપાસનાની સ્વતંત્રતા છે. બધા ક્વેશ્ચન સિરીઝ છે સમજવા માટે. ગમે તે પૂર્વક સંકલ્પ કરીને અમારી આ સંવિધાન સભામાં આ તારીખ મહિને 26 નવેમ્બર 1949, 26 નવેમ્બર 1949ના રોજ આ સંવિધાન અપનાવીએ છીએ, અધિનિયમિત કરીએ છીએ અને આપણી જાતને અર્પણ કરીએ છીએ. જાતે અર્પણ કરીએ સંવિધાન સભાની અંદર. તો આ હતો કન્સેપ્ટ. આપણે હવે ડેપ્થમાં સમજીએ. ઓકે, 26 નવેમ્બર 1949 આઈએમપી ડેટ છે. ઘણી વાર પહેલા પૂછાતી હતી, શરૂમાં બહુ પૂછાતી હતી. ઓકે, તો એકદમ સરળ છે, શાંતિથી સમજો. આમુખની શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે, જેને પ્રિએમ્બલ કહે છે. તો આમુખને સમજવાની ચાવી કહે તો બી પ્રિએમ્બલ, તો બી પ્રસ્તાવના. ઓકે, સમજીએ. ભારતીય બંધારણનો આમુખ એક પરિચય. ભારતીય બંધારણનો આમુખ એ બંધારણનો અર્ક અને આત્મા છે. રાઈટ, આ પ્રશ્ન પૂછે છે કે આત્મા ભારતના નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત હેતુઓ અને આદર્શોને દર્શાવે છે. આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના વિચારો અને દૂરદેશીને સમજી શકાય છે. આમુખને બંધારણનું શું કહેવામાં આવે છે? તો આત્મા. આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો. ડન. નેક્સ્ટ, સાર્વભૌમ અને સમાજવાદી ભારત. આપણે જે સમજ્યા હતા કે શબ્દ પરથી ક્વેશ્ચન સિરીઝ બને છે, તો આપણે શબ્દનો અર્થ જ સમજવાનો છે. એ 10 જેવી ક્વેશ્ચન સિરીઝ બનશે, બહુ જે પૂછવાની સંભાવના હોય છે. ઓકે, તમે આરામથી સમજી શકો છો. સાર્વભૌમ અને સમાજવાદી ભારત.
સાર્વભૌમ એનો અર્થ સમજી લઈએ. સાર્વભૌમ એટલે ભારત આંતરિક અને બાહ્ય રીતે કોઈ પણ વિદેશી શક્તિના નિયંત્રણ હેઠળ નથી. અંદરથી કે બહારથી કોઈ બી વિદેશી શક્તિના નિયંત્રણ હેઠળ નથી. એને સાર્વભૌમ રાષ્ટ્ર કહે છે. એ સાર્વભૌમ રાષ્ટ્રની વ્યાખ્યા છે. તો ખબર પડી. પછી આપણે સમજીએ સમાજવાદી. ડન. સમાજવાદી શબ્દનો અર્થ છે કે રાષ્ટ્રમાં સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કે સમાજવાદી એટલે એક પ્રયાસ કરવામાં આવશે આર્થિક અને સામાજિક સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ શબ્દો ભારતના રાજકીય અને સામાજિક સ્વરૂપને શું કરે છે? સ્પષ્ટ કરે છે. સાર્વભૌમ શબ્દનો અર્થ શું થાય? રાજાનું શાસન. રોંગ. વિદેશી સત્તાથી મુક્ત. યસ. ઓકે. ભારતીય બંધારણમાં સમાજવાદી શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો. નેક્સ્ટ, બિન સાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક. હવે શબ્દ સમજીએ. બિન સાંપ્રદાયિક એટલે શું? બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું? બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. બહુ સુપર વાક્ય છે, એને સમજી લો તો એ જ જવાબ છે. પોતાનો કોઈ ધર્મ નથી અને તમામ ધર્મો સમાન છે. જો એકદમ સરળ રીતે સમજો, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે શું? તો ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો હા. પાકિસ્તાન છે તો ના. સમજાય સિમ્પલ ભાષામાં? જુઓ, જે રાષ્ટ્રનો પોતાનો કોઈ ધર્મ ના હોય એને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહે છે. એટલે કે આપણે ભારતમાં છીએ તો ભારત દેશનો કોઈ ધર્મ નથી. એટલે આપણો પોતાનો ધર્મ હોઈ શકે છે, હિન્દુ હોઈ શકે છે, મુસ્લિમ હોઈ શકે છે, અથવા અદર કોઈ બી ધર્મ હોઈ શકે છે. એ વ્યક્તિઓનો ધર્મ છે. આ દેશનો કોઈ ધર્મ નથી. સમજવાની કોશિશ કરો. બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એવું રાષ્ટ્ર જે રાષ્ટ્રનો પોતાનો કોઈ ધર્મ ન હોય. પાકિસ્તાનનો ધર્મ છે મુસ્લિમ, એટલે પાકિસ્તાન એક મુસ્લિમ રાષ્ટ્ર છે અને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર નથી કહી શકતા. એક્ઝામ્પલ તરીકે સમજાવું છું. તો બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જેનો પોતાનો કોઈ ધર્મ ન હોય. લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે લોકોથી ચાલતું શાસન, જેમાં સત્તા લોકોના હાથમાં હોય છે. પ્રજાસત્તાકનો અર્થ એ છે કે દેશના વડા વંશ પરંપરાગત નથી પણ ચૂંટાયેલા હોય છે. એ શબ્દ છે લોકશાહી પ્રજાસત્તાક. તો લોકશાહીનો મતલબ તો સમજી લઈએ. લોકશાહી એટલે લોકો દ્વારા લોકો વડે લોકોથી ચાલતું શાસન. અને પાછળ એક શબ્દ છે પ્રજાસત્તાક રાષ્ટ્ર. આ બહુ મોસ્ટ આઈએમપી છે અને તમને સમજણ પડી ગઈ તો માર્ક્સ નહીં જાય. અને ઘણી વાર પૂછાયેલું છે. એનો અર્થ તમને એમ પૂછાય, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે નીચેનામાંથી કેવું રાષ્ટ્ર? ઓપ્શનમાં એ જોઈ લેવાનું કે જે દેશનો પોતાનો કોઈ ધર્મ ના હોય એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર. પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે કેવું રાષ્ટ્ર એ બી જોઈ લઈએ. એમાં એક શબ્દ આવે છે જે દેશનું શાસન વંશ પરંપરાગત ચાલતું ન હોય. બરોબર? એને શું કહે? પ્રજાસત્તાક રાષ્ટ્ર. હવે સમજી લે વંશ પરંપરાગત. પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? પ્રજાસત્તાક રાષ્ટ્રની વ્યાખ્યામાં આપણે સમજીએ કે પ્રજાસત્તાક રાષ્ટ્ર. પ્રજાસત્તાક એટલે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આ દેશનો રાષ્ટ્રપતિ, કે આ દેશનો વડાપ્રધાન, આ દેશનો વડાપ્રધાન છે. અત્યારે માની લો કે શ્રીમાન નરેન્દ્ર મોદી છે. તો શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબના જો કોઈ સુપુત્ર હોય તો સુપુત્ર એમના ગયા પછી જો આ દેશનું કમાન સંભાળે તો એને શું કહેવાય? વંશ પરંપરાગત કહેવાય. ચૂંટણી સિવાય પુત્ર કે પુત્રી. સમજાય છે વાત? વંશ પરંપરાગત. તો આ પ્રજાસત્તાક રાષ્ટ્ર ના કહેવાય. પણ જો વડાપ્રધાન પદ પરથી ઉતરી જાય અને આ દેશમાં ચૂંટણી થાય અને કોઈ બી વ્યક્તિ આ દેશના શાસન વ્યવસ્થાની કમાન સંભાળે તો એ રાષ્ટ્રને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહે છે. આટલી ભાષા સરળ રીતે સમજવાની કોશિશ કરો. વંશ પરંપરાગત ચાલતું શાસન હોય તો એને પ્રજાસત્તાક રાષ્ટ્ર ન કહેવાય. પણ વંશ પરંપરાગત શાસન ચાલતું ન હોય તેવા રાષ્ટ્રને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહે છે. સમજાઈ ગઈ વાત? પ્રજાસત્તાક દેશમાં સર્વોચ્ચ વડા કોણ હોય છે? રાજા તો ના. વંશ પરંપરાગત શાસક તો ના. ચૂંટાયેલા વડા તો ચૂંટાયેલા વડા. આનો જવાબ છે. નેક્સ્ટ, ન્યાય, સુંદરતા અને સમાનતાના આદર્શોની વાત કરી છે આપણા પ્રેમ્બલ્સની અંદર, આપણા અમુકની અંદર. તો ન્યાય કેટલા હતા? 3 હતા. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. આપણે એમાં બી ક્વેશ્ચન સિરીઝ બને છે.
રાજકીય ન્યાય એટલે નીચેનામાંથી શું? મત આપવાનો અધિકાર છે, રાજકીય ન્યાય છે. આપણો સુંદરતા અને સમાનતાના આદર્શો વિશેની વાત કરીએ. ભારત અમુક સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની ખાતરી આપે છે. ભારતનું અમુક સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની ખાતરી આપે છે. સુંદરતા એટલે શું? સુંદરતા એટલે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને ઉપાસનાની આઝાદી. આપણે એમ કે સ્વતંત્રતા એટલે શું? લિબર્ટી એટલે શું? તો વિચાર આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. અત્યારે હું તમારી સામે બોલી શકું છું, એ મારું એક્સપ્રેશન છે જેના પર બેન નથી. રાઈટ, હું કોઈ બોલી શકું છું કેટલી બાબતો વિશે. ચલો રાષ્ટ્ર વિરુદ્ધ કે દેશ વિરુદ્ધ નથી બોલતો, તો બી આપણે બોલી શકીએ છીએ. તો આપણે જે સમાચાર પત્રો છે, આપણી જે ન્યૂઝ ચેનલો છે, આ બધું શું છે? ડિજિટલ છે. આ બધું શું છે? સ્વતંત્રતા છે. શેની? વિચારની સ્વતંત્રતા છે. તમને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. તમને કેટલીક માન્યતાઓ પાડવાની સ્વતંત્રતા છે અને ઉપાસના કરવાની સ્વતંત્રતા છે. આપણે કેટલાક ધર્મોની અંદર આપણે પોતાના દેવી દેવતાઓ હોય છે, આપણી કેટલીક માન્યતાઓ હોય છે અને આપણે પાળતા હોઈએ છીએ. તો બધી જ બાબતો અહીં દર્શાવેલી છે આમુખની અંદર, આપણે જેને અનુસરતા હોય છે. તો એ નાગરિકને મળે છે આ બાબતો. સમાનતાનો અર્થ એ છે કે દરેક નાગરિકને દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય. દરેક નાગરિકને દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય. ઓકે, અને આપણે સમજશું દરેક દરજ્જા સમાન તકો પ્રાપ્ત થાય. રાઈટ છે કે આપણે એને તક આપીએ, જે નીચલો વર્ગ છે એને બી તક આપીએ. આપણામાં ઘણું બધું છે. રાઈટ, આપણે એના વિશે સમજતા હોઈએ છીએ. આપણે અમુકમાં કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 3 સામાજિક, આર્થિક અને રાજકીય. સુંદરતાનો અર્થ અમુકના સંદર્ભમાં શું થાય? વિચાર અને અભિવ્યક્તિની આઝાદી. ઓકે, નેક્સ્ટ. ઘણું બધું ઊંડાણમાં છે, પણ આ હું તમને સરળ રીતે, સારી રીતે તમને ડિલિવર્ડ કરી રહ્યો છું. જો તમે સમજી જશો તો તમે ક્વેશ્ચન સિરીઝ બનાવી શકશો. ક્વેશ્ચન સિરીઝ ઉપલબ્ધ હોય છે ઘણા બધા ઇન્ટરનેટ પર, કેટલાક પેપરોમાં આવેલા હોય છે. આપણે ક્વેશ્ચન સિરીઝ પૂછાતી હોય છે. બસ ખાલી એને નોટ ડાઉન કરવાની છે અને વારે ઘડી રિપીટ કરવાની છે, સમજવાની છે. જો તમે એ શાંતિથી સમજી લો તો એ ક્વેશ્ચન સિરીઝ આવડી જશે. બંધુતા અને અમુકનું ઐતિહાસિક મહત્વ. બંધુતા એટલે દેશના તમામ નાગરિકો વચ્ચે શું હોવું જોઈએ? ભાઈચારાની ભાવના કેળવણી હોવી જોઈએ, જે વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા સુનિશ્ચિત કરે છે. જો આપણે આમ નાની વસ્તુ લાગે ભાઈચારો, પણ જો ભાઈચારો બહુ જરૂરી છે, કારણ કે જે દંગા ફસાદ થાય છે, જે કોમી રમખાણો થતા હોય છે, ઓકે, જે વિચારોનું જે ડિસ્પ્યુટ છે મોટા લેવલ પર, એ બધું શું બતાવે છે? એનાથી શું થાય? અંદર અંદર લડાઈ ઝઘડા થાય, તમારી ભાવના ઓછી થતી જાય અને શું થતું જાય? સેપરેશન થતું જાય. ઓકે, વિચારોનો વિસ્ફોટ થતો જાય. તો એના માટે શું જરૂર છે? આપણી બંધુતા જરૂરી છે, ભાઈચારો જરૂરી છે. અમુક એ બંધારણનો હોકાયંત્ર છે, જે મુશ્કેલ સમયમાં કાયદાના અર્થઘટનમાં મદદ કરે છે. સમજો સિમ્પલ ભાષામાં, જ્યારે બી સુપ્રીમ કોર્ટો અથવા અદાલતોને જ્યારે બી તકલીફ પડે છે ચુકાદા આપવામાં, ત્યારે તે આમુખમાં આવે છે ને, તે બંધારણમાં આવે છે અને બંધારણના આમુખ સુધી પહોંચે છે અને આમુખના આધારે જજમેન્ટ આપતા હોય છે. ઓકે, આ સમજવાનું. તો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ આમુખનો સ્વીકાર કર્યો છે. આ બહુ સુપર છે પ્રશ્ન. સ્વીકાર કર્યો છે, અમલ નથી કર્યો, સ્વીકાર કર્યો છે. ઓકે, તો તારીખ કઈ હતી? 26 નવેમ્બર 1949. અમલ થયો 1950માં થયો. આટલું યાદ રાખવાનું. આ બહુ પૂછાતા પ્રશ્નો છે. પહેલા બહુ પૂછાતા હતા, અત્યારે હવે આવતા નથી ક્વેશ્ચન સિરીઝની અંદર, કારણ કે ઘણીવાર બહુ પૂછાઈ ગયેલા છે. તો સિમ્પલ યાદ રાખવાનું કે આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે? 26 નવેમ્બર 1949. 50માં અમલમાં આવ્યું. પહેલા બન્યું, પછી અમલમાં આવ્યું. રાઈટ છે. અને બંધારણ સભામાં આ લાસ્ટમાં આવ્યું હતું એપ્રુવલ આનું, અને મુકાયું છે ક્યાં? શરૂઆતમાં. કે એ બતાવે છે કે આની અંદર આ રીતે ગોઠવણ છે ને આ રીતે અમે સમજાવવા માંગીએ છીએ આમુખની અંદર. તો બંધારણ સભામાં સ્વીકારાયું અમુક અંતિમ, મુકાયું પ્રથમ. રાઈટ, આટલું યાદ રાખો. બંધારણ અમુકમાં કઈ તારીખનું ઉલ્લેખ? 26 નવેમ્બર 1949. અમુકમાં બંધુતા શબ્દના શાના માટે વપરાય છે? ભાઈચારા અને એકતા માટે. ભારતીય બંધારણ સભાએ અમુકનો સ્વીકાર ક્યારે કર્યો? શબ્દ છે સ્વીકાર. તો શું કીધું? સ્વીકાર પહેલા થાય પછી અમલ થાય. 1949. 1949, 26 નવેમ્બર 1949. ઓકે, આગળ જઈએ. પેલા ક્વેશ્ચન સિરીઝ આપણે સમજી લઈએ. ઓકે, ક્વેશ્ચન સિરીઝ સમજી લઈએ કે આમુખમાં અમે ભારતના લોકો શબ્દ શું સૂચવે છે? સત્તાનો અંતિમ સ્ત્રોત ભારતના લોકો જોડે છે. બહુ સુપર વાક્ય છે. સમજી જાઓ તો સૌથી વધારે સત્તા તાકાત એક લોક જોડે છે. કોઈ તમે સરકારી દફતરમાં જાઓ છો તો એક વ્યક્તિ હોય છે, જે નાગરિક હોય છે, એ કલેક્ટર જોડે, ડીડીઓ જોડે જઈ શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે, દમદાર રીતે રજૂઆત કરી શકે છે. ભલે એ અલગ બાબત છે કે અધિકારીઓ એમને પ્રેશરાઇઝ કરે છે અને ડરાવે છે, પણ આપણા દેશનું બંધારણ એમ કહે છે કે અંતિમ સ્ત્રોત અને અંતિમ તાકાત ભારતના લોકો જોડે છે. આ સમજવું પડે ઘણીવાર, કે આપણે એવું ના માની લેવું કે જે વ્યક્તિ ઓફિસોની અંદર બેઠા છે એ વ્યક્તિઓ પાવરમાં છે, નો ડાઉટ, પણ એનાથી બી વધારે તાકાત તમારી જોડે છે, એક સામાન્ય નાગરિક જોડે છે. ડન.
કયા બંધારણના સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી બિન સંપ્રદાય શબ્દનો ઉમેર કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણ સુધારો સમજાવવાનું આગળ રહી ગયું છે, પણ આપણે અંતિમ સ્લાઇડમાં સમજાવી દઈએ છીએ. ભારતીય બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો આમુખથી થાય છે. ભારતીય બંધારણની શરૂઆત શેનાથી? આમુખથી થાય છે. ભારતીય બંધારણનો અમુક અત્યાર સુધી કેટલી વાર સુધારવામાં આવ્યું છે? એક વાર. અમુકમાં કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરવામાં આવી છે. આગળ નેક્સ્ટ બીજા પ્રશ્નો જોઈ લઈએ, જે બહુ સુપર ક્વેશ્ચન છે કે જે જજમેન્ટ સાથે જોડાયેલા છે, કેસો સાથે જોડાયેલા છે, જે ઘણી વાર પૂછાતા હોય છે કે કેશવાનંદ ભારતી કેસ, LIC ઓફ ઇન્ડિયા, રાઈટ, બીરુબાવડી કેસ, એની અંદર અર્થઘટન શું થયું હતું? એવા પ્રશ્નો હોય છે ને, બહુ મોસ્ટ એમ્પી હોય છે. જો તમે આ યાદ રાખી લેજો, બરોબર, જો તમારો માર્ક્સ જશે ને તો અહીંથી જશે. બાકી સરળ ક્વેશ્ચન સિરીઝ તો દરેકને આવડે છે કે અમુકની પ્રસ્તાવના કહે છે, અમુકની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે, અમુકના શબ્દોનું મહત્વ, એ બધું બધાને આવડતું હોય છે. પણ કદાચ એક બે શબ્દો સમજાયા હતા જે બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. એક હતું બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર અને એક હતું પ્રજાસત્તાક રાષ્ટ્ર. પ્રજાસત્તાક જે દેશનું શાસન પરંપરાગત ન હોય પ્રજાસત્તાકમાં આવે. બિન સાંપ્રદાયિક બી તમને સરસ રીતે સમજાવ્યું છે. બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર એટલે એવું રાષ્ટ્ર કે જે દેશનો પોતાનો કોઈ ધર્મ ના હોય, દેશનો, આપણો નહીં, દેશનો, રાઈટ. કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો હતો? જો તમે વાંચ્યું હોય તો આપણે યાદ રાખો. કેશવાનંદ ભારતી કેસ રિલેટેડ ટુ 1973 સુપ્રીમ કોર્ટ એક નિર્ણય છે, શું છે સમજી લઈએ. અમુકમાં સુધારો ન થઈ શકે, અમુક બંધારણનો ભાગ નથી, અમુક બંધારણનો ભાગ છે તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી, સંસદ ગમે તે સુધારો કરી શકે છે. આમાંથી જવાબ શું છે? સી. ચલો લોક થઈ ગયું છે. આપણે 1 મિનિટ લઈએ. 1 મિનિટ આપો મને, એટલે હું ક્વેશ્ચન સિરીઝ બનાવી દઉં. 1 મિનિટની અંદર ક્વેશ્ચન સિરીઝ બનાવી દઉં છું. તો કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો? અમુક બંધારણનો ભાગ છે અને તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. આ યાદ રાખજો. ઓકે, 1973 કેશવાનંદ ભારતી કેસ, એમાં એવું જજમેન્ટ છે કે અમુક બંધારણનો ભાગ છે અને તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ. LIC ઓફ ઇન્ડિયા 1995માં સુપ્રીમ કોર્ટ અમુક વિશે શું કહ્યું હતું? સુપ્રીમ કોર્ટે અમુક વિશે શું કહ્યું હતું? તેનો જવાબ છે કે અમુક બંધારણનો અભિન્ન ભાગ છે. બરોબર, પેલામાં એ કીધું એના મૂળભૂત માળખામાં ફેરફાર નથી કરી શકતા, એ જજમેન્ટ છે. આમાં છે અમુક બંધારણનો અભિન્ન ભાગ છે. તમને પ્રશ્ન પૂછે અમુક બંધારણનો અભિન્ન ભાગ છે, નીચેનામાંથી કયા જજમેન્ટમાં કહેવામાં છે? LIC ઓફ ઇન્ડિયા. અને ફેરફાર નથી કરી શકતો કેશવાનંદ ભારતી કેસ. નેક્સ્ટ, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે અમુક બંધારણનો ભાગ નથી? જો આ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. ઓકે, અમુક બંધારણનો ભાગ છે કેશવાનંદ ભારતી, LIC ઓફ ઇન્ડિયા, બંનેમાં સેમ છે, અભિન્ન અંગ અને ભાગ છે. નથી કયો કેસ? તો બેરુબાવડી યુનિયન કેસ. બેરુબાવડી યુનિયન કેસ 1960. તો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે અમુક બંધારણનો ભાગ નથી? ઓકે, આ બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. 5 પ્રશ્નો છે. આ આગળના પ્રશ્ન સિરીઝ જોઈ લીધી, બસ આમાંથી જ પૂછાતું હોય છે. ઓકે, તો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું અમુક બંધારણનો ભાગ નથી? બેરુબાવડી યુનિયન કેસ. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રથમ વખત જાહેર કર્યું કે અમુક બંધારણનો એક ભાગ છે? કયો કેસ? કેશવાનંદ ભારતી કેસ. આપણે આગળ જોઈ લીધું. નેક્સ્ટ, મૂળભૂત માળખાનો સિદ્ધાંત, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇન કયા કેસ સાથે સંકળાયેલો છે? ઓકે, કેશવાનંદ ભારતી કેસ. ઓકે, આ 5 પ્રશ્નો છે. ઘણા બધા બની શકે છે, પણ અમારો મૂળ હેતુ એ છે કે તમે પ્રસ્તાવનાને સરળ રીતે સમજો પહેલા, પછીની અંદર ક્વેશ્ચન સિરીઝ ડિટેલ્ડમાં શોધો. એ યુપીએસસીની હોઈ શકે છે, જીપીએસસીની હોઈ શકે છે, અથવા અધર એક્ઝામની હોઈ શકે છે. તમે એવા 5 પેપર સર્ચ આઉટ કરશો એટલે એની અંદરથી તમે ફિગર આઉટ કરી શકશો કે આ ટાઈપના ક્વેશ્ચન આવે છે, આ ડેપ્થ પકડીએ છીએ. તમને કયું ડેપ્થ સમજાતું નથી તમે જાતે નક્કી કરી શકો છો. અહીં અમે તમને ખાલી ડિલિવર્ડ કરી શકીએ છીએ. અમને એ નથી સમજાતું કે તમને શું નથી સમજાતું. સમજાય છે વાત? તો અમારો મેઇન હેતુ એ છે કે કેવી રીતે સરળતાથી તમારી સામે રજૂ કરવું, સમજાવવું, અવેરનેસ પેદા કરવું. પછીનું જે રમત છે તમારી હાથમાં છે કે તમે કેટલા ક્વેશ્ચન સિરીઝ સોલ્વ આઉટ કરો છો. ઓકે, તો આ હતું આમુખ. ફરીથી ઉપરથી રિપીટ કરી લઈએ. આપણી એક સ્લાઇડ ચલાવી લઈએ, 42 બંધારણ સુધારા વાળી સ્લાઇડ. અમુક
જુઓ, હું ફિગર આઉટ કરું છું પોઈન્ટ, એ તમને કામ બી લાગશે. અમુકની અંદર એક વાર સુધારો થયો. કેટલી વાર? માત્ર એક જ વાર. અને સુધારો કયો હતો યાદ રાખવાનો. 42મો બંધારણીય સુધારો. 42મો બંધારણીય સુધારો 1976. આ તમારો પ્રશ્ન છે. 76. અને આ 42 બંધારણ સુધારો 1976 માં શું થયું? તો 3 શબ્દો ઉમેરાયા. એ 3 શબ્દો બી તમારે યાદ રાખવાના. અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા, સમાજવાદી. તમને પ્રશ્ન પૂછાય અમુકમાં કેટલો સુધારો થયો? એક વાર સુધારો થયો. કયો સુધારો? 42 બંધારણ સુધારો 1976. કયા શબ્દો? અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી. ફરીથી સમજાવી દે. બિન સાંપ્રદાયિકતા એટલે શું? અખંડિતતા એટલે આપણો દેશ અખંડ રહે એ સાથે શબ્દ સમજાવેલો છે. બિન સાંપ્રદાયિકતા એટલે એવું રાષ્ટ્ર કે જે દેશનો પોતાનો કોઈ ધર્મ નથી. સમાજવાદી એટલે આર્થિક અને સામાજિક સ્તરે સમાનતાની વાત છે. આ યાદ રાખવાનું. પછી બીજું એક ટોપિક જોઈ લઈએ કે આમુખ ને શું કહે છે? બંધારણને સમજવાની ચાવી કહે છે. તો આમુખને બીજું શું કહે છે? બંધારણને સમજવાની ચાવી. બીજો શું શબ્દ છે? આત્મા. રાઈટ. પ્રસ્તાવના. આ મેજર હતું. બંધારણના અમુકમાં કઈ તારીખનો ઉલ્લેખ છે? તો કઈ તારીખનો ઉલ્લેખ છે? 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949. 50માં મલાયું સ્વીકાર છે, એટલે સ્વીકારે કોના દ્વારા? ભારતના લોકો દ્વારા. ઓકે, આટલું બી ઇનફ છે. બસ આ કન્સેપ્ટ છે. જો તમને કન્સેપ્ટ આવડી ગયા તો ઈઝી છે. કઈ આમાં રોકેટ સાયન્સ છે નહીં. ઓકે, તો આ હતું આમુખ. તો તમે સરળતાથી સમજી શકો એ માટે સૌપ્રથમ તમે આમુખને થોડું સમજી લો, એમના શબ્દોને ડેફિનેશનને ક્લિયર આઉટ કરી લો, ફિગર આઉટ કરી લો, અને ધેન તમે આની એક નોટમાં ક્વેશ્ચન સિરીઝ બનાવી દો અને એને વારે ઘડી રિપીટ કરો. ઓકે, તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યા, તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ધન્યવાદ. આ રીતે આગળના મારા વિડીયો સાથે જોડાયેલા રહો અને તમે તમારી રીતે પ્રેક્ટિસ કરતા રહો. એ જે સમજાવવામાં આવે છે એ પૂરેપૂરું હોતું નથી. અહીં તમને ખાલી એક માર્ગદર્શન આપવામાં આવે છે કે આ રીતે વાંચી શકાય અને આ રીતે પૂછાઈ શકાય છે. એટલે તમારે એવું નહીં માની લેવાનું કે આ વિડીયો જોઈ લીધો એ અંતિમ છે અને આ પૂર્ણ છે. એ બતાવવામાં આવતું વસ્તુ એ અધૂરું જ હોય છે, પણ એ ઓછા સમયની અંદર તમારી સામે રજૂ કરવાનું હોય છે અને એની અંદર ઘણી વસ્તુ સ્કીપ બી થતી હોય છે. પણ તમે તમારી રીતે અવેરનેસ રાખી તમારામાં શું સુધારો લાવવાની જરૂર છે, તમને શું યાદ નથી રહેતું, એ વધારે તમે તમારા પર ડિટેલ્ડ રિસર્ચ કરો અને પછી તમે એની અંદર સુધારો લાવો તો તમારા એક્ઝામ ક્રેક કરવાની સંભાવના વધી જાય છે. તો મળીશું એવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.